स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે સંત બેર્નાર્દનું પર્વ ઉજવે છે. ઈશ્વરના રાજ્યમાં સૌ સરખા. પહેલાં આવનારને ઓછું નથી મળ્યું, પણ બીજાને એના કરતાં વધારે મળ્યું એનો એ વિરોધ કરે છે. પોતાની એ ઈર્ષાને ન્યાયમાં ખપાવવા પ્રયત્ન કરે છે. બીજા સાથેની સરખામણીથી સભાન થઈ મળ્યું તેનો સંતોષ માનવા કૃપા માંગીએ. સાંભળીએ સંત પાંથીકૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 1-16. ઈશ્વરનું રાજ્ય તો પેલા જમીનદારની વાત જેવું છે. તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોઢમાં નીકળ્યો. રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા. 9 વાગ્યે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેકાર ઊભેલા જોયા. તેણે તે લોકોને કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ. એટલે તેઓ પહોંચી ગયા. વળી તે 12 વાગ્યે અને 3 વાગ્યે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો. લગભગ 5 વાગ્યે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઊભેલા જોઈ તેણે કહ્યું, તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો? તે લોકોએ કહ્યું, કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી. એટલે તેણે કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ. સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું, મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે. જે લોકોને 5 વાગે રાખ્યા હતા તે લોકો આવ્યા, એટલે દરેકને 1 રૂપિયો આપવામાં આવ્યો. જેમને સૌથી પહેલાં રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે, પણ તેમને પણ દરેકને 1 રૂપિયો જ મળ્યો. એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદાર સામે બબડાટ કરતા રહ્યા, આ છેલ્લા આવનારાઓએ ફક્ત 1 જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈતરું કર્યું, છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા? પણ તેણે તેઓમાંના એકને કહ્યું, ભાઈ, હું તને કશો અન્યાય કરતો નથી. તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી? લઈ લે તારા પૈસા અને રસ્તે પાડ. આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે. મારા પૈસાનું ગમે તે કરવાનો શું મને હક નથી? હું ઉદાર થાઉં એમાં તું શું કરવા દેખાઈ કરે છે? આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવે છે એક દ્રષ્ટાંત દ્વારા. આ દ્રષ્ટાંતમાં જમીનદારનું પાત્ર છે. જમીનદારનો દ્રષ્ટાંત કથામાં જે વ્યવહાર છે તે વ્યવહાર ઈશ્વરના રાજ્યમાંનો વ્યવહાર છે. આજે પણ શહેરના કોઈ એક નક્કી સ્થળે સવારે પુરુષો અને સ્ત્રીઓ મજૂરીની શોધમાં રાહ જોતા ઊભા રહે છે. જે કોઈને મજૂરોની જરૂર છે તે એ નક્કી સ્થળે આવે અને એ ટોળામાંથી મજૂરો પસંદ કરે. મજૂરીનું કામ નક્કી થાય અને ભાવ પણ નક્કી થાય. દ્રષ્ટાંત કથામાં જમીનદારને મજૂરોની જરૂર છે એટલે તે મજૂરો જ્યાં છે ત્યાં આવે છે. આ જમીનદાર ઈસુ છે. ઈસુને માનવોના બચાવ કરવાની, માનવોનું તારણ કરવાની જરૂર છે. એટલે ઈસુ માનવો જ્યાં છે તે જગતમાં માનવ બનીને આવે છે. મજૂરીનું કામ છે દ્રાક્ષ ભેગી કરવી, બદલામાં મહેનતાણું મળશે. માનવે સત્કૃત્યો કરવાના છે. આ પૃથ્વી પરના જીવનને અંતે માનવને અનંત જીવનનું વચન આપવામાં આવે છે. દ્રષ્ટાંત કથામાં જમીનદાર મજૂરો કરવા વારે વારે બહાર જાય છે. આ તો અપવાદરૂપ લાગે છે, કારણ સામાન્ય રીતે સવારમાં જ કામ પ્રમાણે મજૂરોની સંખ્યા અને મજૂરોની રોજી નક્કી થઈ જતાં.
એટલે આ જમીનદાર જરા જુદો વ્યવહાર કરે છે. એ વારે વારે માનવો વચ્ચે જઈને માનવોને બોલાવે છે. માનવ જીવનમાં આવું થાય છે. જ્યારે વિવેક બુદ્ધિ ખીલી, એટલે કે સારા ખોટાનો ભેદ પારખવાની સમજ ખીલી, ત્યારથી જ સારું જીવન જીવે છે. આ વહેલી સવારમાં દ્રાક્ષવાડીમાં કામે લાગેલા મજૂરો કેટલાક યુવાન વયે પ્રભુમય બને છે, કદાચ લગ્નના દિવસથી કે સંન્યસ્ત જીવનમાં પ્રવેશથી. ઈસુ એમના જીવનમાં આરંભથી નહીં પણ યુવાવસ્થામાં કેન્દ્રરૂપ બને છે. આ છે 9 વાગ્યે દ્રાક્ષવાડીમાં મોકલાયેલા મજૂરો. 12 વાગ્યે એટલે કે આધેડ ઉંમરમાં અને 3 વાગ્યે એટલે કે પ્રૌઢાવસ્થામાં કેટલાક ભક્તિમય બને છે. નોકરી હોય એટલે જેનાથી રવિવારે પણ દેવળમાં નહોતું જવાતું, હવે નિવૃત્તિ થયા પછી તો દરરોજ દેવળમાં આવવાનું, ધર્મ વિભાગમાં સ્વયંસેવક તરીકે કામ કરવાનું ગમે છે. ઈસુ જ એમના જીવનમાં આ સમયે પહોંચે છે અને તેઓને ઈશ્વરના રાજ્યમાં બોલાવે છે. સાંજે 5 વાગ્યે જે મજૂરોને જમીનદાર કામે રાખે છે તે જીવનના અસ્તકાળે પહોંચી ગયેલા માનવો. જેઓ મરણ પથારીમાં પડ્યા છે ત્યારે ઈસુની કૃપાને કારણે તેઓને પોતાના જીવનના દુષ્કૃત્યોનું ભાન થાય છે. તેઓના દિલમાં પવિત્ર જીવન જીવવાની ઝંખના જાગે છે. એમને માટે તો જાગ્યા ત્યાંથી સવાર. ઈસુના ક્રૂસની બાજુના ક્રૂસ પર જે ચોર લટકતો હતો તે સાંજે 5 વાગ્યે દ્રાક્ષવાડીમાં કામ કરવા પ્રવેશેલો મજૂર છે. આ ચોર ઈશ્વરના રાજ્યમાં પ્રવેશનાર સૌથી છેલ્લો છે, પણ અનંત જીવન મેળવવામાં પહેલો છે. આ ઈશ્વરનું રાજ્ય છે. માનવના રાજ્યમાં પગાર મળે છે કામમાં કેટલી સિનિયોરિટી છે તેને આધારે. જૂના શિક્ષકના પગાર અને નવા જોડાયેલા શિક્ષકના પગારમાં ફેર છે. ઈશ્વરના રાજ્યમાં સિનિયોરિટી નથી. જેને જ્યારે પ્રભુ હાકલ કરે ત્યારે અને માનવ પ્રભુને જ્યારે સહકાર આપવાનું નક્કી કરે ત્યારે માનવ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશે છે. આ કામના બદલામાં ઈસુ શાશ્વત જીવનની ભેટ આપે છે. સહુ મજૂરોને સરખી જ ભેટ મળે છે, સ્વર્ગની ભેટ. મારે હૈયે આવજે આવજે હે નાથ, મારે હૈયે આવજે આવજે હે નાથ. રાજે થાશે પ્રાણ મારો, રાજે થાશે પ્રાણ મારો, જોઈ તુજ આવા. મારે હૈયે આવજે આવજે હે નાથ, મારે હૈયે આવજે આવજે હે નાથ. हर पल तारो साथ हूँ झंकूं, शक्ति आपजे निर्बल हूँ छूं. हर पल तारो साथ हूँ झंकूं, शक्ति आपजे निर्बल हूँ छूं. हूँ तो चालिश तारे पगले, केवल तारे पगले पगले. हूँ तो चालिश तारे पगले, केवल तारे पगले पगले. जीवतर जीविश तारे काजे, जीवतर जीविश तारे काजे. देजे तारो हाथ, मारे हैये आवजे आवजे हे नाथ, मारे
तुझने तुझ सरीखो घाट दुखड़ने मारो हैयो धरू छूं तुझने तुझ सरीखो घाट दुखड़ने जाऊं हूँ तुझे माँ खोवाई जाऊं हूँ तुझ मालो पाई जाऊं हूँ तुझे माँ खोवाई जाऊं तुझ मालो पाई रोमे रोमे तारो वास रोमे रोमे तारो वास उछले पुर उल्लास मारे है आवजे आवजे